4 દાયકાથી સુરેશ જોશીએ શરૂ કરેલું ઉત્તમ ગુજરાતી સાહિત્યનું સામાયિક એતદ આજે પણ વરસમાં 4 વાર 100 પાના ભરીને ઉત્તમ અને રોચક સાહિત્ય ભાવકોને ઘેર ઘેર પહોંચાડે છે. 2020-21 દરમિયાન સુરેશ જોશી જન્મ શતાબ્દીના અવસરે એતદના પ્રકાશક ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર પ્રસ્તુત કરે છે સુરેશ જોશીની સાહિત્ય યાત્રાના સ્મરણો, એમના સાથી સાહિત્યકારો દ્વારા. મિત્રો, આનંદ તો એ વાતનું કે આપણે બધા જ સુરેશ જોશીના ચાહકો, અને દુઃખ એ વાતનું પણ થાય કે સમય કેટલો બધો વહી ગયો, એટલે શતાબ્દી આવી ગઈ એટલી વારમાં, અને હજુ તો આપણે કે સુરેશ જોશીનો જે શીખવાડેલો મર્મ છે એ બરાબર પામ્યા પણ નથી, અને એટલામાં આ 100 વર્ષ પૂરા થઈ ગયા. હવે પહેલો પ્રશ્ન મને એ થયેલો કે હું પહેલી વખત સુરેશ જોશીને ક્યારે મળ્યો. એટલે કોઈ અંગત ભૂમિકા પર નહીં, પણ એક વિદ્યાર્થી તરીકે હું 58માં સાયન્સમાં દાખલ થયો. મેડિસિનમાં જવું છે એવા આશયથી, અને સુરેશ જોશી પ્રેપ સાયન્સના વર્ગો લેવા માટે આવતા હતા. વિદ્યાર્થીઓ જે મારા કરતા વધુ વાંચીને બેઠેલા, એ લોકો એમ કહેતા હતા કે આ 35-36 વર્ષના જે યુવાન લેખક છે એ તો કેટલું બધું લખી રહ્યા છે, અને વિશ્વ માનવ તો એમનું જાણે કે ઘર આંગણું જ છે. એટલે સુરેશ જોશીએ અમને ભણાવવાની શરૂઆત કરી. તે વખતે આપણી કવિતા સમૃદ્ધિ બલવંતરાય ઠાકોરનું સંપાદન એ ચાલતું હતું, અને એક પછી એક કવિતા અમે શીખતા ગયા. સૌથી વધારે આનંદ સાગર અને શશી કાંતનું કાવ્ય ભણાવતી વખતે એમને પણ થયો અને અમને પણ થયો. કવિતા કેવી હોવી જોઈએ એનો એક ઉત્તમ નમૂનો કાંતે પૂરો પાડ્યો. તે ઉપરાંત અમને થોડીક મજા વધારે બીજી એક કવિતામાં આવી. સુંદરમની એ કવિતા એમના સંપાદનોમાં જોવા નહીં મળે. એક કવિતા પ્રવાસ એવી એક કવિતા હતી, અને એ કવિતામાં છેક નર્મદથી માંડીને તે બધા જ જે ગુજરાતી કવિઓ હતા એ કવિતાનો પ્રવાસ સુંદરમે કરાવ્યો. એટલે સુંદરમનો પ્રવાસ સુરેશ જોશી એ જે કવિતા વિશે જે માનતા હતા, ગુજરાતી કવિતા વિશે એમની અપેક્ષાઓ કયા પ્રકારની હતી, એ બધાનો ખ્યાલ ધીમે ધીમે આવવા માંડ્યો. અને એમ કરીને એક ત્રીજી કવિતા પર અમે આવ્યા, અને એ કવિતા હતી પતિલની સદભાવના. ના મારે તુજો ભેટ ન વા, બક્ષિસ તારી કૃપા જોઈએ. તો આ એક મિજાજ, એ મિજાજ સુરેશ જોશી ભણાવતા હતા ત્યારે અમને એમ લાગ્યું કે સુરેશ જોશીનું હૃદય પણ પતિલ સાથે, એમની કવિતા સાથે જોડાઈ ગયું છે. અને એ રીતે એ કવિતા પ્રવાસ આગળ ચાલ્યો. પછીના 2 વર્ષ
હું સુરેશ જોશીથી દૂર રહ્યો, કારણ કે હું બીજે ઠેકાણે ગયેલો. જ્યારે પાછો આવ્યો 62માં, ત્યારે સુરેશ જોશી વિભાગમાં એક સામાન્ય લેક્ચરર તરીકે હતા, અને મોટે ભાગે તો એમની જિંદગીના મોટા જ વર્ષો એ આ વ્યાખ્યાતા તરીકે જ ગાળ્યા. એનો કોઈ અફસોસ એમને ન હતો. ક્યારેક અમને થાય કે આવી વિદ્વાન પ્રતિભા એ ઘર આંગણે કેમ પહોંચાતી નથી, પણ એ વેદના પણ ભૂલી જવાની. હવે અમને પ્રશ્ન થયેલો કે સાયન્સમાં આ સુરેશ જોશી શું કામ ભણાવવા ગયા? નોકરી હતી એટલે જવું પડ્યું. પણ એક બીજો લાભ થયો કે એમને ભવિષ્યમાં વિજ્ઞાનના ક્ષેત્રે, ડાક્ટરીના ક્ષેત્રે જે લોકોએ નામના કાઢી એવા વિદ્યાર્થીઓ એમને ત્યાં મળ્યા. એક મળ્યા મધુકર શાહ, બીજા મળ્યા દામોદર બલર, ત્રીજા મળ્યા આપણે હાથીવાલા. આ બધા લોકોએ સુરેશ જોશી એ કેવા હતા અને એમણે એમના વ્યક્તિત્વના ઘડતરમાં શો ફાળો આપ્યો એની વાતો કર્યા જ કરી. હવે બીજો પ્રશ્ન થાય કે સુરેશ જોશીના વ્યક્તિત્વને ઘડનારા એવા તે કયા પરિબળો હતા? એટલે એમ જોઈએ તો જે વ્યક્તિત્વ ઘડાયું તેની પાછળ કોઈ એક પરિબળ ન હતું. કેટલાય નાના મોટા પરિબળો હતા, અને એમાં એક જે પરિબળ હતું એ પરિબળ કરાચીની કોલેજમાં એમને સમૃદ્ધ પુસ્તકાલય મળ્યું, અને પુસ્તકાલય ફંફોસતા એમના હાથમાં એક અદ્ભુત પુસ્તક આવ્યું, અને એ પુસ્તક સ્ટીફન ઝ્વાઇગનું 3 માસ્ટર્સ નામનું. અને આ 3 માસ્ટર્સમાં એક સર્જક હતા ડિકન્સ, બીજા સર્જક હતા બાલ્ઝાક, અને ત્રીજા જે સર્જક હતા તે દોસ્તોયેવ્સ્કી. અને પેલા બે સર્જકો કરતા એમને દોસ્તોયેવ્સ્કીમાં રસ વધારે પડ્યો, અને એમ કરતા દોસ્તોયેવ્સ્કીમાં એ ખૂંપે જ જાય છે. હવે આ જે દોસ્તોયેવ્સ્કીની સાથે બીજા પણ કેટલાક લેખકો મળ્યા. એમાં એક લેખક હતા કાફકા. મુંબઈની ફૂટપાથો પર, એટલે ચર્ચગેટ અને વીટીની વચ્ચે જે ફૂટપાથો હતી એ ફૂટપાથો પર એમને 4 આનામાં એક પુસ્તક મળ્યું, ગ્રેટ વોલ ઓફ ચાઇના. એ પુસ્તકે એમની આગળ એક નવી દુનિયા તે ઉઘાડી આપી, અને એ રીતે જે કાફકા છે એ કાફકા કોણ છે એનો પરિચય એમને થયો, અને પછી એમને જે થયેલો પરિચય તે ગુજરાતને કરાવ્યો. હવે ત્યાર પછી એક બીજી ઘટના પણ બની. એમના ઉપર વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ એ બંનેનો પ્રભાવ બહુ પડ્યો.
અને એ બંનેનો પ્રભાવ એટલી હદે પડ્યો કે એમને થયું કે સંસાર મિથ્યા છે. એટલે નક્કી કર્યું કે તો પછી મારે સાધુ થવું જોઈએ. એટલે જેવી રીતે પેલા ગૌતમના જન્મ વખતે ભવિષ્યવાણી થયેલી કે આ કાં તો મોટો સાધુ થશે, કાં તો ચક્રવર્તી રાજા થશે, એવી રીતે જાણે સુરેશ જોશી માટે પણ એવી ભવિષ્યવાણી થઈ હશે કે આ કાં તો મોટો સાધુ થશે, કાં તો એ એક મોટો સર્જક થશે. એ સાધુ થવાની તૈયારીમાં જ હતા અને એક વ્યક્તિ આવી પરોક્ષ રીતે, અને એ વ્યક્તિએ એમને રોક્યા. પેલું એક પ્રકરણ છે, યતે નાહી દીપ, ના હું તમને નહીં જવા દઉં, રવિન્દ્રનાથનો નિબંધ. અને એ જે નિબંધ છે એ નિબંધ એમની આગળ આવ્યો અને એમણે કહ્યું કે ઇન્દ્રિયોના દ્વાર બંધ કરી દઈને આપણે કશું જ સિદ્ધ કરી નહીં શકીએ. એટલે આપણને જે ભગવાને પ્રકૃતિએ 5 ઇન્દ્રિયો આપી છે એ ઇન્દ્રિયો દ્વારા આ જગતને માણીએ. એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એવી કોઈ વાત સ્વીકારવી નહીં. જગતને સ્વીકારીને આગળ ચાલવું, અને એમ કરીને એમણે તે પોતાનો જે માર્ગ છે એ પસંદ કર્યો. ત્યાર પછી એક સદભાગ્ય એમણે બીજું સાંભળ્યું. એમને 2 સારા મિત્રો મળ્યા. એક મિત્ર વિજ્ઞાનના, ગણિતના, મનોવિજ્ઞાનના ભારે રસિયા, ભારે જ્ઞાની, પ્રશિક્ષક. અને બીજા મિત્ર મળ્યા એ જયંત પારેખ. જયંત પારેખ એ યુરોપ અને અમેરિકાનું સાહિત્ય, એના આપણે કહીએ કે અક્રાંતિય વાચક. એટલે એમની જે સંવેદના એ જે કેળવાયેલી હતી એ સંવેદના એમણે સુરેશ જોશી સાથે પણ વહેંચવા માંડી, અને એમનું વ્યક્તિત્વ એ જરા જુદી રીતે વિકસવા માંડ્યું. ત્યાર પછી એ બીજું એક વ્યક્તિત્વ, આખું વ્યક્તિત્વ એટલે એક ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ. અને વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ છે, એમનામાં જે કંઈ ખૂટતું હશે એ બધું તે એમને સંભળાવી આપ્યું. અને એમ કરીને સાહિત્યની સાથે સાથે એ લલિત કળાઓ, દ્રશ્ય કળાઓ, એના જે જગત, એ જગતમાં એ પ્રવેશ્યા. હવે એક બાજુ આપણે એવું કહીએ કે સાહિત્ય કે કળા આપણો ચેતો વિસ્તાર કરે છે. આ ચેતો વિસ્તારનો એક અર્થ એવો પણ ઘટાવી શકાય કે આપણામાં રહેલી જે માનવતા છે એ માનવતાનો વિસ્તાર કરે છે. અને એ માનવતાનો વિસ્તાર એમને કેવી રીતે કર્યો એનું મને નાનકડું દ્રષ્ટાંત બહુ પાછળથી મળ્યું. પાછલા ગાળામાં ગણેશ દેવીની સાથે તેઓ સાયુજ્યનું સંપાદન કરતા હતા. અને સાયુજ્યનું સંપાદન કરતી વખતે એમણે, સુરેશભાઈએ, એક લેખનો અનુવાદ કોઈકની પાસે કરાવ્યો. અને એ જે અનુવાદ એ છાપવા પહોંચી ગયો એટલે ગણેશ દેવી મારી પાસે આવ્યા
અને મને કહ્યું કે શિરીષ, આ અનુવાદ ના ચાલે, બહુ નબળો અનુવાદ છે. એટલે મેં કહું, સુરેશભાઈને કહો. મને કે હું નહીં કહું, તમે જઈને કહો. એટલે મેં સુરેશભાઈને કહ્યું કે સુરેશભાઈ, આ અનુવાદ આપણા સામયિકની આબરૂ બગાડે. એટલે મને કે હવે શું કરીએ? મેં કહું કે હવે જુઓ, એમને તમે ના તો પાડી નહીં શકો. એટલે મને કે સારું, મારી પાસે બીજો ઉપાય છે. એટલે એમણે એક ઉપાય મને કહ્યો. મને કે હવે તું એક કામ કર, આખો અનુવાદ તું કર. જો હું અત્યારે બીજું કામ કરી રહ્યો છું સાહિત્યનું જ, અને એમાં મને સમય નહીં મળે. એટલે મને કે સારું, આવતીકાલે આવજે. એટલે આખી રાત બેસીને એમણે પોતે અનુવાદ કર્યો અને નામ રાખ્યું પેલા ભાઈનું. હવે આ એક ઉદારતા, આ માનવતા એમને કેવી રીતે સાંપડી એ આપણે કહી શકીએ કે આ જે સાહિત્ય છે એ સાહિત્ય એમને આ માનવ બનાવ્યા. અને એમ કરતા કરતા આગળ યાત્રા ચાલતી ગઈ. અને એ જે યાત્રા છે એ યાત્રા કેવી, આમ જોવા જઈએ તો સંકુલ પણ હતી અને વિકટ પણ હતી. કારણ કે એક બાજુ એમને સ્વીકારે એ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં ત્યારે ઓછું હતું. ત્યાં આગળ તો સામયિકમાં લેખ પણ લખાતા હતા કે આમ પ્રવેશ નહીં મળે. એટલે પ્રશ્ન હતો કે કેવી રીતે હવે આ જે જગત છે એ જગતમાં આગળ વધવું. એમ આપણે જોઈએ તો સૌથી પહેલું એમનું જે કામ હતું એ કામ ક્યાંથી આવ્યું? એક રીતે જોવા જઈએ તો 1947-48 એમનું એક અદ્ભુત સામયિક હતું, વાણી. એ જે વાણી, એ વાણીમાં ફિલસૂફી, વિજ્ઞાન, સાહિત્ય, સાહિત્ય વિવેચન આ બધું જ આવતું. અને એ જે વાણી, એ વાણીનો એક વિશેષાંક પ્રગટ થયો, રવિન્દ્ર વિશેષાંક. એ વિશેષાંક પ્રગટ થયો અને તરત જ ભારતના એક મોટા લેખક વિરેન્દ્ર કુમાર જૈન, એ વિરેન્દ્ર કુમાર જૈને કહ્યું કે રવિન્દ્રનાથની કવિતાના આટલા સુંદર અનુવાદ જગતની કોઈ ભાષામાં ભાગ્યે હશે. હવે જુઓ, કરુણા એ વાતની થઈ કે આ વાત દબાઈ ગઈ. એટલે વિરેન્દ્ર કુમાર જૈનની વાત દબાઈ ગઈ, કોઈએ જાણી નહીં, ક્યાંય નોંધાઈ નહીં. અને દાયકાઓ પછી મેં જ્યારે ભોળાભાઈને એક પરિસંવાદમાં આ કહી ત્યારે ભોળાભાઈએ કબૂલ્યું, હું આ જાણતો ન હતો. એટલે રવિન્દ્રનાથ, એ રવિન્દ્રનાથે આ રીતે એક દ્રષ્ટિ આપી અને સાથે સાથે ગુજરાતી જે ભાષા છે એ ગુજરાતી ભાષાનું એક જુદું કલેવર આપણી આગળ એમણે મૂકી આપ્યું. હવે આ જે રવિન્દ્રનાથ, એ રવિન્દ્રનાથ એ કેવા હતા? જો ગુજરાતીમાં તો કોઈ કરતા કોઈ એવું તો નહીં કહ્યું હોય, પણ એવું ઉમાશંકરે કહ્યું કે રવિન્દ્રનાથના પ્રભાવમાં શ્રી જોશી થોડા ભૂંસાયા છે.
એટલે એનો અર્થ એ થયો કે રવિન્દ્રનાથનો જે પ્રભાવ છે એ પ્રભાવ એને સુરેશ જોશી ઉપર એવી ભૂરકી નાખી કે સુરેશ જોશી બીજું બધું જ ભૂલી ગયા. એ વાત પણ ખોટી. રવિન્દ્રનાથ એની આંધળી ભક્તિ નથી કરી, કારણ કે રવિન્દ્રનાથ જેને ફર્નિચર પોએટ કહેતા હતા એ બોધલેર પાસે સુરેશ જોશી ગયા હતા અને બોધલેર પાસે જઈને એમણે થોડી દીક્ષા લીધી, થોડી જરા જુદા પ્રકારની કવિતાઓના અનુવાદ કરીને આ ગુજરાતને બતાવ્યા. આ રીતે આપણે જોઈએ તો રવિન્દ્રનાથનો જે પ્રભાવ છે એ પ્રભાવ જરા જુદી રીતે વિસ્તરતો ચાલ્યો. અને એમ જોવા જઈએ તો આપણી પાસે શું આવ્યું? માત્ર રવિન્દ્રનાથ આવ્યા? આપણા પંડિત યુગના બલવંતરાય ઠાકોરે કહેલું કે વિશ્વ કવિતા, વિશ્વ સાહિત્ય એ આપણી પાસે હોવું જોઈએ, અને જે નબળો હોય એ વિશ્વ સાહિત્યથી ડરે. આપણે બળવાન હોઈએ તો વિશ્વ સાહિત્યથી આપણે ડરીએ નહીં. એટલે સુરેશ જોશીએ આ એક આદર્શ મૂક્યો કે આપણે વિશ્વ સાહિત્ય પાસે જવું જોઈએ. અને એ વિશ્વ જે સાહિત્ય છે એ વિશ્વ સાહિત્ય પાસે જ્યારે આપણે જઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ગુજરાતી સાહિત્યની મર્યાદાઓ પણ કેટલી છે, અને એ મર્યાદાઓ ઓળંગવાને માટે આપણે કેટલા પ્રયત્નો કરવા જોઈએ એ આપણને આ વિશ્વ સાહિત્ય સાથે એમને પનારો પાડ્યો અને આપણને નવી નવી દિશાઓ આપી. હવે આ જ્યારે નવી દિશાઓ આપી ત્યારે એમની પાસે તે બીજું ઘણું બધું આવ્યું, અને એ જે બીજું બધું આવ્યું એ બીજું બધુંને ગુજરાતીમાં કેવી રીતે મૂકવું એ પ્રશ્ન પણ એમને થયો. એટલે એમણે શરૂઆત કરી વાર્તા લેખન અને નિબંધથી. આપણે નિબંધની વાત પણ પછી કરી શકીશું. વાર્તા લેખનમાં જ્યારે પ્રશ્નો થયા ત્યારે એમણે ગૃહ પ્રવેશની આગળ કિંચિત નામની પ્રસ્તાવના મૂકી, અને એ જે કિંચિત છે એ કિંચિતમાં એક રીતે જોવા જઈએ તો ટૂંકી વાર્તા લખતા લખતા એમના મનમાં જે પ્રશ્નો થયા એ પ્રશ્નોની વાત એમણે એ પ્રસ્તાવનામાં કરી. અને એમ કરીને જે સર્જક છે એ સર્જક કઈ રીતે પ્રયોગો કરતો કરતો આગળ વધે છે એ દિશા આપણને બતાવી. હવે ત્યાં આગળ એક બીજી ઘટના પણ બની ટૂંકી વાર્તાની સાથે. એમના નામ પર ચઢેલો એક ખોટો શબ્દ ગુજરાતી વિવેચનમાં અફરાતો રહ્યો, અને એ શબ્દ હતો ઘટના લોપ. સુરેશ જોશીની બધી વિવેચના વાંચી જાઓ, એમને ક્યારેય ઘટના લોપ શબ્દ એનો ઉપયોગ કર્યો જ નથી. એમણે જે શબ્દો પ્રયોજ્યા એ શબ્દો બીજા હતા. ઘટના રાસ, ઘટનાનું તિરોધાન, આ બે જે શબ્દો હતા એ બે શબ્દોએ એમને દેખાડ્યું કે જે સામગ્રી છે એ સામગ્રી એનું આપણે નિગ્રહણ કરતા જઈએ તો આપણને ખ્યાલ આવે
કે જે કૃતિ છે એ કૃતિના કેટલા પરિમાણ વિકસી શકે છે, અને એ પરિમાણ વિકસાવવાને માટે એમણે તે પ્રયોગો એક પછી એક પ્રયોગો કરવા માંડ્યા. આ જે પ્રયોગો થયા એ પ્રયોગોમાં એમણે એક જે વાત હતી તે એવી હતી કે આમાં મારું શું. એટલે એમણે પહેલેથી નક્કી કર્યું કે મારે કાફકા જેવું નથી લખવું, મારે દોસ્તોયસ્કી જેવું નથી લખવું. ભલે એ ઉત્તમ સર્જકો હોય પણ મારે મારી રીતે મારે કામ કરવું છે. એટલે એમનું એક અવતરણ આપણે યાદ રાખવું જોઈએ. મને જે માણસ દેખાયો કે દેખાશે એ મારો પોતાનો હશે, જેને મારી ગતિ સાથે મારી ચેતનામાં જેના મૂળ હશે એ સાથે સંબંધ હશે. એટલે આ માણસ એમનો પોતાનો હોવો જોઈએ, અને એ જે માણસ એ જો પોતાનો હોય તો કેવી રીતે એ પોતે જીવન જીવી શકે. એમની વાર્તાઓ વાંચીને કેટલાકે ફરિયાદ પણ કરી, આમાં જીવન નથી, આ જીવન જોડો છે. અને વાસ્તવમાં એ જીવન જોડો હતો કે નહીં એ આપણે શોધવું પડે. અને એમણે તે લખ્યું કે જીવનમાં રસ લઈએ તો જ આપણે વિશેનો પણ રસ જાગે. કે જો જીવનમાં રસ નથી તો આપણે આપણામાં પણ રસ નહીં લઈ શકીએ, બીજામાં પણ રસ લઈ નહીં શકીએ. એટલે આ જે જીવન છે એ જીવન એ આપણું પોતાનું હોવું જોઈએ. અને એ જીવનની સાથે આપણે કેટલાક લોકોએ એક જરાક નીતિમત્તાને સાંકળી. હવે નીતિમત્તા જે છે એ નીતિમત્તા એટલે શું? નીતિમત્તાનો અર્થ સાંકડો તો કરી ન શકાય. સર્જકની નીતિમત્તા એ પોતાની કૃતિને વફાદાર રહેવાની એ નીતિમત્તા. એટલે એમણે એવું લખ્યું કે ક્ષણની સ્વયં પર્યાપ્તતાનો સાક્ષાત્કાર કરવો એ જ સાચો સાક્ષાત્કાર છે. પણ એક ક્ષણને પાયા તરીકે વાપરીને એના પર નીતિ, ધર્મ, ફિલસૂફીની ઇમારત ઊભી કરો તો એ પડવાની. હવે આની સાથે આપણે તો સાહિત્યના શિક્ષક પણ ખરા, એટલે તરત જ ઝબક્યું કે આવું પશ્ચિમમાં કોણ કહી ગયેલું. એટલે ક્રોચે યાદ આવ્યો, અને ક્રોચે એક સૂત્ર આપ્યું કે કલા એટલે અંતઃસ્ફુરણા. એના કેટલાક પ્રશ્નો છે, પણ એણે એવું કહ્યું કે જો કલા અંતઃસ્ફુરણા હોય તો એ ભૌતિક પદાર્થ નથી, એ વિભાવનાજન્ય જ્ઞાન નથી, એ ઉપયોગી પદાર્થ નથી, અને એ નૈતિક પદાર્થ પણ નથી. એટલે સુરેશ જોશી જાણે અજાણે પણ એ દિશામાં આગળ વધતા જ ગયા. અને એમ કરતા કરતા એમણે તે જે ટૂંકી વાર્તા હતી એ ટૂંકી વાર્તાની જે ક્ષિતિજો છે એ ક્ષિતિજો વિસ્તારવા માંડી. હવે બીજો પ્રશ્ન થયો, કેટલાક આપણા ઓછું વાંચનારા એવા સાહિત્યકારોએ કહ્યું
કે સુરેશ જોશી એમને ફિનોમેનોલોજી સાથે જાજો સંબંધ નથી. ફિનોમેનોલોજી સાથે સંબંધ હોય કે ના હોય, ફિનોમેનોલોજીનું નામ તમે દો કે ના દો એ મહત્વનું નથી, પણ એ પ્રકારના અભિગમ વડે તમે વાર્તાઓ લખી શક્યા કે નહીં એ જોવું જોઈએ. અને એટલા માટે આપણે ફરી યાદ કરીએ કે જો આ ફિનોમેનોલોજીને સાચી રીતે સમજવું હોય, સાચી રીતે સમજવી હોય તો આપણે એક વિદુલા નામની લઘુ નવલ પાસે જવું જોઈએ. અને વિદુલા નવલકથામાં એક સુચેતા નામની ચિત્રકાર અને એક જગદીપ નામનો એક સ્થપતિ એની વાત કરવામાં આવી છે. અને એ જે બંને જે વાતો કરી એ વાતો આપણે કહી શકીએ કે આ ફિનોમેનોલોજીની જે દુનિયા છે એ દુનિયા તરફ આપણને લઈ જશે. અને એમ કરીને એ જે ફિનોમેનોલોજી એ ફિનોમેનોલોજીનું નામ દીધા વિના એમણે આપણી આગળ કે આ ચૈતન્ય જે છે એ માનવ ચૈતન્યની આખી વાત મૂકી આપી. એટલે એ રીતે આ જે પ્રભાવ છે એ પ્રભાવ વિસ્તરતો ગયો. મારી દ્રષ્ટિએ સુરેશ જોશીના 5 વાર્તા સંગ્રહો, એ 5 વાર્તા સંગ્રહોમાં અપિચ અને ન તત્ર સૂર્યો ભાતિ આ બે બહુ મહત્વના ગુજરાતી ભાષાની ક્ષિતિજો, ટૂંકી વાર્તાની ક્ષિતિજો, માનવ સંવેદનાની ક્ષિતિજો, આ બે સંગ્રહોની જે વાર્તાઓ છે એ વાર્તાઓ દ્વારા આપણને જાણવા મળે. અને એમ કરીને આપણને શું પ્રાપ્ત થયું? જો એમણે ઘટના પરસ્તીનો વિરોધ એટલા માટે કર્યો, પાચક પણ એક સર્જક છે, ભાવક પણ એક સર્જક છે. અને એ સર્જક હોવાને કારણે કેટલુંક પોતાની મેળે પણ એ પૂરી શકશે. એટલે એમણે એક પદભ્રષ્ટ નામની વાર્તા આપણી આગળ મૂકી. અને પદભ્રષ્ટ વાર્તામાં આખું દાંપત્ય જીવન એમણે ના બતાવ્યું. એમણે આપણી આગળ એક વાક્ય મૂક્યું અને એ જે વાક્ય હતું તે કયું હતું? આપણને બધાને લગ્ન જીવનનો પરિચય, લગ્નના સંસ્કારો, લગ્નની વિધિઓ એનો પરિચય એટલે તરત જ આપણે ખ્યાલ આવે કે લાભ શુભની કંકુ થાપ આંગણે ઉપસી આવી. વાસર કક્ષની શૈયા મગમગી ઉઠી. 4 હોઠોએ મળીને અમૃત કુપ્પી છલકાવી આપી. એ અમૃતના શિખરો ઉડ્યા અને દંતહીના બાળકના મોઢામાં એ ઝીલાયા. બાળક આગળ વધ્યું, ઘૂંટણિયા તાણતું તાણતું આગળ વધ્યું અને ઘૂંટણિયા તાણતું તાણતું આગળ વધ્યું. અને એમ કરીને પિતાએ એને ખોળે લીધું. અને પિતાએ ખોળે લીધા પછી અગ્નિએ એને ખોળે લીધું. તો આ જે સંયત કહી શકાય એવી જે વેદના છે એ વેદના આપણને સ્પર્શી જાય. અને પાનાના પાના ભરીને ધારો કે ઘટનાઓ આલેખી હોય તો પણ એ જે ઘટનાઓ છે એ આપણને એવી પ્રભાવિત નહીં કરે. અને એક વાક્ય મને બહુ જ સ્પર્શી ગયેલું અને તે વાક્ય એક જ વાક્ય એમની વાર્તામાં આવે છે
કે જે આંખમાં આંસુ બનવા જેટલું નિકટ આવે છે તે જ બીજી ક્ષણે આકાશમાં તારા અને નક્ષત્ર બનીને ચમકે છે. તો આ આત્મીયતા અને આ દૂરતા એ બે નો જે સમન્વય પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધને સાથે સાથે રાખીને જે કર્યો તે સમન્વય અદ્ભુત હતો. આટલી સૂક્ષ્મતાપૂર્વક આપણી ગુજરાતી વાર્તામાં કેટલી વાર્તાઓ લખાઈ છે એ આપણને પ્રશ્ન થાય. એમની એક વાર્તાએ ઘણા બધાને હંફાવ્યા, અનુવાદકોને હંફાવ્યા, અને એ જે વાર્તા હતી એ વાર્તા બે સૂરજમુખી અને ક્યાંય વિરામ ચિહ્નો નહીં. વિરામ ચિહ્નો વિનાની વાર્તાઓ પણ દુનિયામાં લખાઈ છે, પણ અહીં આગળ એક નાનકડી વાર્તા, અને નાનકડી વાર્તા દ્વારા 5 સ્તર પર સંવાદો ચાલતા બતાવ્યા. એક સંવાદ પતિ અને પત્ની વચ્ચેનો, બીજો સંવાદ રસ્તા પર ચાલવા નીકળેલા યુવાન પ્રેમીઓનો, ત્રીજો સંવાદ બાળક તરીકે દાદા સાથે જે વાત થયેલી તેનો, ચોથો સંવાદ એ પોતાની દીકરી સાથેનો, અને પાંચમો સંવાદ પોતાની જાત સાથેનો. આ 5 સ્તર પર જે સંવાદો મુકાયા એ સંવાદો એ ગુજરાતની કોઈ વાર્તામાં મુકાયા હોય એવું આપણને જોવા નથી મળ્યું. એટલે ગુજરાતી વાર્તાની બીજી ઘણી ક્ષિતિજો છે, પણ આ એક જે ક્ષિતિજ હતી એ ક્ષિતિજ એમણે આપણી આગળ તે બતાવી આપી અને કહ્યું કે આ જ રીતે જે વાર્તા છે એ વાર્તા આગળ ચાલી શકે. અને સાથે સાથે એમણે તે જે પોતાની જે વાર્તા છે બે સૂરજમુખી એવી બીજી વાર્તા નથી લખી. એમણે છોડી દીધી કે ના, હવે એ નવી ગિલ્લી નવો દાવ એમ કરીને એ વાર્તાઓ. કેટલાકે એવી પણ ફરિયાદ કરી કે આ 62 વર્ષની 66 વર્ષની જિંદગી, અને એ જિંદગીમાં કેટલી વાર્તાઓ લખાઈ, બહુ ઓછી. આપણે ફરિયાદ કરી શકીએ કે શક્તિ હોવા છતાં એમણે આપણને વાર્તાઓ ઓછી આપી, પણ એમની પાસે આદર્શ કયો હતો કે એક સારી વાર્તા 99 વાર્તાઓને મારી નાખે. એટલે પોતાની જ સારી વાર્તા પોતાની જ બીજી વાર્તાઓને બાજુ પર મૂકી દે. આ એક વલણ પણ હતું. ત્યાર પછી એક મને બીજું પણ આશ્ચર્ય થયેલું. કેટલીક વાર હું એમને ત્યાં જતો અને એ બેઠા હોય, વાર્તા માંડેલી હોય, એટલે હું સામે બેસી રહું, અને પછી 10 મિનિટમાં એ વાર્તા પૂરી થાય અને એ મને આપે. મને કે લે આ વાર્તા પ્રેસમાં આપશે. મને થાય કે એમની એવી કોઈ હસ્તપ્રત મળે ખરી કે જે હસ્તપ્રતમાં સુધારા વધારા કર્યા હોય, ચેકાચૂકી કરી હોય અને આપણી આગળ આવી હોય. એટલે મેં પૂછ્યું પણ ખરું કે આ કેવી રીતે બને? એટલે એમણે મને કહ્યું, હું મનમાં વાર્તા લખું છું, અને મને જ્યારે એવું લાગે કે મારી વાર્તા મનમાં પૂરેપૂરી લખાઈ ગઈ છે, હવે કશું કરવાનું નથી,
ત્યારે એ જે વાર્તા છે એ હું લખવા બેસું અને લખીને બરાબર તે મૂકી દઉં. એટલે બીજી વાર એ વાંચી પણ નહીં પોતે લખેલી વાર્તા, અને વાંચ્યા વિના જ એ આપણને આપી દે. અને એમ કરીને આ જે વાર્તાઓ છે એ વાર્તાઓ આગળ વધવા માંડી. થોડાક આપણે ક્રૂર પણ થયા. કેટલાક મિત્રોએ સુરેશ જોશીની આગળ એક વિશેષણ ઉમેર્યું, મરહુમ સુરેશ જોશી. એક ભાઈએ સુરતમાં વ્યાખ્યાન આપ્યું અને કહ્યું કે વાર્તાકાર તરીકે સુરેશ જોશી મૃત્યુ પામ્યા છે. તો આ પ્રકારનો સત્કાર, એ સત્કાર પણ તમારે ઝીલવો પડે અને એમ કરીને તમારે આગળ વધવું પડે. તો આ જે વાર્તાઓનું જે જગત હતું એ જગતમાં એક બીજું જગત જે ઉમેરાયું, એ જગત ચુનીલાલ મડિયાને બહુ ગમી ગયું. ચુનીલાલ મડિયાએ તો એક લેખ પણ લખ્યો. એ લેખનું શીર્ષક રાખ્યું અચલાયતન પર આક્રમણ. પણ એમણે એવું લખ્યું કે અમને તમે વધારે વિદુલા આપો. તો આ જે વિદુલા છે એ વિદુલા એ ગુજરાતી લઘુ નવલનું એક માણેક છે. ભલે એની ચર્ચા બહુ નહીં થઈ. આજે નવોદિત લેખકો વિદુલાને ઓળખતા પણ નથી. પણ એ જે વિદુલા હતી એ વિદુલામાં કેટલા પ્રશ્નો તે ઊભા થયા હતા. તમે વિચારો, સ્ત્રી તરીકે, સ્ત્રી અને પુરુષ એટલે પતિ પત્ની વચ્ચેના સંબંધો, સ્ત્રી અને સમાજ વચ્ચેના સંબંધો, સ્ત્રી અને એક સમભાવી જે શ્રોતા છે એ શ્રોતા વચ્ચેના સંબંધો, એમ કરીને એક આખું જે જગત છે એ જગત એમણે વિદુલામાં ઊભું કરી આપ્યું. અને મારી દ્રષ્ટિએ આ વિદુલા જેટલી મરણોત્તર મહત્વની, જેટલી આપણે છિન્નપત્ર મહત્વની, એટલી જ વિદુલા પણ એવી જ મહત્વની. એટલે આ જે પ્રગતિ છે એ પ્રગતિના માર્ગે તેઓ આગળ વધતા જ ચાલ્યા. અને એમ કરીને આપણી આગળ એક જુદી દિશા એ એમણે ચીંધી આપી. અને એમ કરીને એમણે જે પ્રયોગો કર્યા એ પ્રયોગો અસામાન્ય પુરવાર થયા. આ 5 જે સંગ્રહો છે એ સંગ્રહો સિવાય પણ એમણે કેટલીક વાર્તાઓ લખી. એ વાર્તાઓ ગ્રંથસ્થ કરવાનો કોઈ મોહ એમણે રાખ્યો નહીં. પણ મને થયું કે ભવિષ્યમાં કોઈ સંશોધકને આ દિશામાં કામ કરવું હોય તો એમને જે કાચી વાર્તાઓ લખી અને ક્યાંક છપાઈ, એ વાર્તાઓ પણ આપણી પાસે હોવી જોઈએ. એટલે એ વાર્તાઓ પણ તે મેં મૂકી આપી. એટલે આ રીતે આપણે એક પછી એક ડગ તે ભરતા ગયા. એમના જગતમાં વિહાર કરવાની એક જે તક છે એ જરા બીજી તક મને મળી.
ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી એ અકાદમીમાં ભોળાભાઈ પટેલ હતા અને ભોળાભાઈને એવો એક વિચાર આવ્યો કે આપણે સુરેશ જોશીનું સંપૂર્ણ સાહિત્ય એ અકાદમી દ્વારા પ્રગટ કરાવીએ. વિચાર બહુ સારો હતો. કોઈક પ્રકાશકે જરા વાંધો ઉઠાવ્યો પણ એને મનાવી લીધા. ઉષાબેન પાસે ગયા. ઉષાબેને સંમતિ આપી. હવે 6 જે ગ્રંથો તૈયાર થયા, પહેલા 1 થી 6, એમાં કોઈ મુશ્કેલી નથી, કારણ કે એ તો બધું ગ્રંથસ્થ હતું અને જે ગ્રંથસ્થ હતું એને મારે ગોઠવી આપવાનું હતું. પણ ત્યાર પછીનો પ્રશ્ન વિકટ બન્યો અને એ પ્રશ્ન અગ્રંથસ્થ લખાણોનો હતો. એ અગ્રંથસ્થ લખાણો ઠેર ઠેર વેરાયેલા પડ્યા હતા. ગુજરાતના ખૂણે ખૂણે એ વેરાયેલા પડ્યા હતા. એટલે એ જે લખાણો એ ભેગા કરવા એ બહુ મોટું કામ હતું અને એમાં મને મિત્રોનો સહકાર પણ મળ્યો. કેટલા બધા મિત્રોએ મને એ જે સામગ્રી એ મોકલી આપી, થેલીઓ ભરી ભરીને મોકલી આપી. અને એમાં એક જે સામયિક હતું, એટલે વર્તમાન પત્ર, એ વર્તમાન પત્રના બધા જે કથરણો એ મને ભારતીબેને આપ્યા અને એને કારણે આ જે ગ્રંથો એ હું તૈયાર કરી શક્યો. એમને એક બીજી પણ એમની એક ઈચ્છા, એટલે અવારનવાર મને કે પરેજી કોણ પાળે? એટલે જે રોગી હોય તે પરેજી પાળે. આપણે રોગી નથી, એટલે આપણે પરેજી પાળવાની કોઈ જરૂર પણ નથી. પણ એક વાતે એ થોડા દુભાયા પણ હતા. એમણે જૂની શીરો તાની ઝાંકી એની એક નવલકથા દક્કી એનો અનુવાદ શરૂ કર્યો અને એ અનુવાદ એમણે ઘનશ્યામ દેસાઈને મોકલ્યો. ઘનશ્યામે વાંચી અને એમને કહ્યું હું નહીં છાપું. એટલે સુરેશભાઈ ચીડાયા કે હું જે અનુવાદ કરું છું એ આ માણસ છાપવાની ના પાડે છે. એટલે પછી મારે ઘનશ્યામ દેસાઈ વતી સુરેશ જોશીને સમજ પાડવી પડી કે સુરેશભાઈ, ઘનશ્યામનું જે સામયિક છે તે ક્ષિતિજ નથી, એ સામયિક સમર્પણ છે. અને એ જે સમર્પણ છે એ સમર્પણના વાચકો ઘણા બધા જુદા પ્રકારના છે. એ આ પ્રકારનું અતિ શૃંગારિક, ક્યારેક અશ્લીલની હદે જઈ ચઢે એ પ્રકારનું શૃંગારિક એ સ્વીકારવા તૈયાર નહીં થાય. એટલે તમે એ મમત્વ છોડી દો અને તમે એ નવલકથા કરતા જાઓ, આપણે પછી છપાવીશું. સુરેશ જોશી એવા તે હતાશ થઈ ગયેલા, એમણે માંડી વાળ્યું, તમારે નથી કરવું, આ કામ જ નથી કરવું.